હિન્દુ યુવા સંગઠન હિંમતનગરના પ્રખંડે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ વેરિફિકેશન કાયદાને સખતથી અમલ કરાવવા આપ્યું. આવેદનપત્ર જમ્મુ કાશ્મીરના રિયાસી વિસ્તારમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 9થી વધુ શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા, જેના વિરોધમાં સાબરકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપતા પરિસ્થિતિથી અવગત કરાવતા હિન્દુ યુવા સંગઠન હિંમતનગર તરફથી કહેવામાં આવ્યું કે થોડા સમય પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા શ્રીલંકન આતંકવાદીઓના હથિયારોનો જથ્થો પણ જિલ્લાની નજીક આવેલા ચિલોડાથી પકડાયો હતો. એ પૂર્વે કમલેશ તિવારીના હથિયારો પણ શામળાજીમાંથી પકડાયા હતા. તેમજ 4 દિવસ અગાઉ ગાભોઈ પોલીસની હદમાં આવતા ભોળાના મઢની સીમાથી લાશ મળી આવી હોય. તેમજ જિલ્લામાં પણ અમુક લોકો આવી ગતિવિધિમાં મદદરૂપ થતા હોય અને આગામી સમયમાં ભાદરવી પૂનમના મેળામાં સાબરકાંઠાની ચારેય સીમાઓથી શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે, ત્યારે આ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ વેરિફિકેશન કાયદો સખત રીતે અમલમાં આવવો જોઈએ. જિલ્લામાં મંદિર, મસ્જિદ, મજારોમાં પરસેવા આપતા તેમજ ભાડે મકાન કે દુકાન રાખનાર લોકો તેમજ બહારથી આવી નોકરી કરતા લોકોનું પોલીસ વેરિફિકેશન અનિવાર્ય કરવું જોઈએ. વગર પોલીસ વેરિફિકેશન નોકરી રાખતા લોકો અને ભાડે ઘર આપતા લોકો પર દંડાત્મક કાર્યવાહીની માંગ હિન્દુ યુવા સંગઠન હિંમતનગર દ્વારા કરવામાં આવી હતી. જેકેએસ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. હું ભાર્ગવ દવે, હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા પ્રતિનિધિ. આજરોજ અમે કલેક્ટર સાહેબને એક આવેદન આપવા આવેલા હતા. આવેદન એ બાબતે હતું કે જમ્મુ કાશ્મીરના રિયાસી ક્ષેત્રની અંદર હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર જે આતંકવાદી હુમલો થયો, જેમાં 9 જેટલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા, અને અમે કલેક્ટર સાહેબને એ બાબતે જાણવા જોગ આપવા આવેલા હતા કે જ્યારે હમણાં છેલ્લે શ્રીલંકન આતંકવાદીઓ પકડાના અમદાવાદથી, એમનો હથિયારનો જથ્થો ચિલોડા પાસેથી પકડાયો. કમલેશ તિવારીજીની જે હત્યા થઈ એના હથિયારાઓ પણ શામળાજી પાસેથી પકડાયા, જેથી સાબરકાંઠા જિલ્લો પણ સુરક્ષિત ન હોય. આ સાબરકાંઠા જિલ્લાની અંદર સાહેબને અમે અરજી કરી કે સાહેબ આ પોલીસ વેરિફિકેશનનો કાયદો સખત બનાવો. મંદિર હોય, મસ્જિદ હોય, મઠ હોય કે પછી ભાડે ઘર આપનારા હોય, ભાડે દુકાન આપનારા હોય કે પછી નોકરી રાખવી હોય કોઈને પણ, તો એ પહેલાં પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાવો કે જેથી આ શહેરની અંદર પણ, આ જિલ્લાની અંદર પણ અલગ અલગ જગ્યાએ એવી ઘટના બને છે કે જેના આરોપીઓ હાથમાંથી બહાર નીકળી જાય છે. જેમ કે હમણાં જ ગામભોઈ પોલીસ સ્ટેશનની હદમાં રામપુર પાસે ભોળાના મઠમાં એક બિનવારસી લાશ મળી આવી. એવી શહેરમાંથી પણ 2-3 વાર બિનવારસી લાશ મળી આવી. આ બધા જે ગુનાઓ શહેરની અંદર બની રહ્યા છે, જિલ્લાની અંદર બની રહ્યા છે, એને નાથવા માટે પોલીસ વેરિફિકેશન કાયદો ફરજિયાત શહેરમાં લાગુ કરો. આના માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા. જય શ્રી રામ.